હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આજે આપણે વાત કરી છે સ્વઅધ્યયન પોથી ધોરણ 8 ભાગ 3 એનો પાઠ છે 15મો સમાજ વિદ્યાનું ભારતીય બંધારણને. તો ચાલો આપણે જેનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ તમે જુઓ તો પહેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયું વિધાન ભારતના બંધારણ સાથે સુસંગત નથી? તેમાં જે વિધાન નંબર 4 છે, એટલે કે ઓપ્શન નંબર ડી છે, તે સાચો છે. એમાં તમારી સ્વઅધ્યયન પોથીની અંદર લખેલું છે વિધાન 1, 3 અને 4, તો એમાં ખોટું છે, એમાં સુધારો કરી નાખવાનો છે. માત્ર વિધાન 4 જ સાચું છે. બીજું છે, નીચેના પૈકી કઈ બાબત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે? પેલું છે બાબત 1 છે બંધારણ સભાના અધ્યક્ષ, બાબત 2 છે બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ. તો એમાં જવાબ બી છે, ફક્ત બાબત 2 સાચી છે. ત્રીજું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ માટે કઈ બાબત સુસંગત છે? બાબત 1 છે બંધારણ સભાના અધ્યક્ષ, બાબત 2 છે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ. તો જવાબ સી છે, બંને બાબત સાચી છે. ચોથું છે ભારત બંધારણ ઘડતર માટે કેટલો સમયગાળો લાગ્યો હતો? તો જવાબ બી છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પાંચમું છે આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું? બધાને ખબર હોય, જવાબ બી છે 26 જાન્યુઆરી 1950. છઠ્ઠું છે બંધારણ નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? તો જવાબ એ છે 21 વર્ષ. અત્યારે હવે 18 વર્ષ છે. બંધારણ નિર્માણ થયું ત્યારે 21 વર્ષ આપણી મતદાર અધિકારીની ઉંમર હતી. સાતમું છે તમારી ઉંમર હાલમાં 13 વર્ષ છે, તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકશો? જવાબ સી છે 13માં 5 નાખો એટલે 18 થાય, એટલે કે 5 વર્ષ પછી આપણે મતદાન કરી શકીએ. આઠમું છે ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં છે? તો 2024માં ગઈ, હવે આવશે સીધી 2029. તો સી જવાબ છે, સાચો છે. નવમું છે નીચેના પૈકી કોણ બંધારણ સભાના સભ્ય નથી? તો જવાબ છે સી, મોહનદાસ ગાંધી, એટલે કે આપણા રાષ્ટ્રપિતા બંધારણ સભાના સભ્ય નહોતા. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ ઉપરાંત તમારા જે બીજા ધોરણ 8ના મિત્રો હોય તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. હવે જોઈએ આપણે ખાલી જગ્યા. તો છે ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે, તો કે લોકશાહી. બીજું છે ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તો કે 5 વર્ષ. ત્રીજું છે સંઘ સરકારને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ છે કેન્દ્ર સરકાર તરીકે. ચોથું છે બંધારણ ઘડતરની કામગીરી કુલ ખાલી જગ્યા બેઠકોમાં પૂર્ણ થઈ હતી? જવાબ છે 166. પાંચમું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો કે જવાબ છે બંધારણીય ઇલાજનો હક. પછીનું છે વિધાનો સાચા ખોટા આપણે કરવાના છે. પહેલું છે ભારત દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે? તો જવાબ સાચો છે. પછીનું છે ભારતનું બંધારણ 15 ઓગસ્ટ 1947 રોજ અમલમાં આવ્યું હતું? તો કે જવાબ ખોટો છે. ત્રીજું છે 6 થી 14 વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે? તો કે સાચું છે. ચોથું છે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ ગુનો છે? તો કે સાચું છે. પાંચમું છે બંધારણની શરૂઆત મૂળભૂત હકોથી થાય છે? તો કે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 4 છે મને ઓળખો. તો કે પહેલું છે હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ વડાપ્રધાન હતો? તો કે જવાહરલાલ નહેરુ. બીજું છે હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી છું? તો કે મૌલાના આઝાદ, અબુલ કલામ આઝાદ પણ કહે છે. ત્રીજું છે હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ? તો કે રાજેન્દ્ર પ્રસાદ. ચોથું છે હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી? તો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. પાંચમું છે હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી? તો કે જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. હવે આપણે આગળ જઈએ તો તમે જોઈ શકો છો કે મેં જોડકા જોડો છે. પ્રશ્ન નંબર 5 છે વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. તો કે બંધારણ દિવસ, તો કે બંધારણ દિવસ છે ડી 26મી નવેમ્બર લખ્યું છે તે છે. બીજું છે સ્વતંત્ર દિન, એ છે 15મી ઓગસ્ટ. પ્રજાસત્તાક દિન ઈ
એટલે કે 26મી જાન્યુઆરી. માનવ અધિકાર દિન બી છે 10 ડિસેમ્બર અને બંધારણ સભાની પ્રથમ બેઠક સી એટલે કે 9 ડિસેમ્બરે ભરાણી હતી. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે જઈએ તો નીચે આપેલા વિધાનોની સામેના ખાનામાં તે હક કે ફરજ તે આપણે જણાવવાનું છે. પહેલું છે ભારત દેશના નાગરિકોને સમાન તક મળે એ હક છે. બીજું છે ભારત બંધારણ પ્રત્યે વફાદાર રહેવું તે આપણી ફરજ છે. ત્રીજું, દેશમાં નાગરિકો હરીફરી શકે, વસવાટ કે વ્યવસાય કરી શકે છે તે આપણો હક છે. ચોથું છે 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી આપણી ફરજ છે. પાંચમું છે રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો એ ફરજ છે. છઠ્ઠું છે જાહેર મિલકતોનું રક્ષણ કરવું એ ફરજ છે. સાતમું છે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા હક છે. આઠમું છે 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું એ આપણી ફરજ છે. નવમું છે અન્યાય સામે ન્યાયાલયનો આશરો એ આપણો હક છે. 10મું છે કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા એ આપણો હક છે. પ્રશ્ન નંબર 7 છે તે આપણે જોઈએ તો કે એમાં મુદ્દાસર ઉત્તરો આપણે આપવાના છે. પહેલો છે લોકશાહી એટલે શું? તો કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા. પ્રજાની સત્તા કે ચલાવવા માટે અને પ્રજાના વહીવટવાળા શાસનને લોકશાહી કહેવામાં આવે છે. આપણા દેશમાં લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. તેમાં 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના મતદારો ગુપ્તદાન પદ્ધતિ વડે પોતાની પ્રતિનિધિઓને ચૂંટે છે. બીજું છે બિનસાંપ્રદાયિકતા એટલે શું? દેશ એટલે શું? તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે કે ભારતનું શાસનતંત્ર કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખવામાં આવતો નથી. નાગરિકને પોતાના ધર્મ પાળવાનો, પ્રચાર કરવાનો સ્વતંત્ર મળે છે. તેમાં કોઈ બિનજરૂરી દખલગીરી કરી શકે નહીં. પછીનું છે બંધારણના મૂળભૂત હકો જણાવો. તો કે બંધારણના મૂળભૂત હકો મુખ્યત્વે 6 છે. પહેલું છે સમાનતાનો હક, બીજું છે સ્વતંત્રતાનો હક, ત્રીજું છે શોષણ સામે વિરુદ્ધનો હક, ચોથું છે ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને છઠ્ઠું છે બંધારણીય ઇલાજનો હક જે એની આત્મા છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછીનું છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તો પહેલું છે બંધારણ સભાના કોઈ પણ 5 પ્રતિનિધિઓના નામ જણાવો. તો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મૌલાના અબુલ કલામ. પછી છે બંધારણ સભામાં મહિલા પ્રતિનિધિઓના નામ જણાવો. તો કે આપણે વાત કરીએ તો શ્રીમતી સરોજની નાયડુ, શ્રીમતી વિજયલક્ષ્મી પંડિત વગેરે બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ હતા. પછીનું છે સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે? કઈ? તો સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની સરકાર હોય છે. પહેલી છે સંઘ સરકાર, જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ. બીજી છે રાજ્ય સરકાર. પછી છે નીચેના આપણને ફોટાઓ આપ્યા છે, બંધારણ સભાના સભ્યોના ફોટા આપેલા છે, તેના આપણે નામ જણાવવાના છે. તો પહેલું છે આપણા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, બીજું છે જવાહરલાલ નહેરુ, ત્રીજા છે શ્યામા પ્રસાદ મુખર્જી, ચોથા છે સરોજની નાયડુ, પછીના છે મૌલાના આઝાદ, પછી છે વિજયલક્ષ્મી પંડિત, પછી છે રાજકુમારી અમૃતા કૌર, કનૈયાલાલ મુનશી જેને કમા મુનશી પણ કહે છે. પછીનો ફોટા છેલ્લા 2 છે તે હમી મોદી અને હંસાબેન મહેતા છે. હવે વાત કરીએ તો ભારતના આદર્શ નાગરિકો બનવા તમે કેવી ફરજો અદા કરો છો તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી, આ જવાબ તમારી રીતે મૌલિક રીતે લખો તો વધુ સારું રહેશે, અને તમારે જો આમાંથી જોઈને લખવું હોય તો પણ તમે લખી શકો છો. તો આપણે જોઈએ, ભારતના આદર્શ નાગરિક બનવા માટે હું અનેક ફરજો અદા કરીશ. હું મારા દેશના બંધારણનું સન્માન કરીશ અને કાયદાનું પાલન કરીશ. દેશની એકતા અને અખંડતાને જાળવી રાખીશ. મતદાન કરવાનો નાગરિક ધર્મ માનીને નિષ્ઠાપૂર્વક મત આપીશ. હું અન્ય નાગરિકો સાથે સૌહાર્દપૂર્વક વર્તીશ અને જાતિ ધર્મનો ભેદભાવથી ઉપર ઉઠીશ. હું સ્વચ્છતા પાળીશ, પર્યાવરણને સુરક્ષિત રાખીશ અને રાષ્ટ્રીય ચિહ્નો તથા ધ્વજોનું સન્માન કરીશ. ઉન્નત અને શિસ્તબદ્ધ જીવન જીવીને હું દેશના વિકાસમાં સહયોગ આપીશ. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તથા તમારા જે બીજા મિત્રો છે ધોરણ 8ના તેને પણ અમારો વિડીયો જરૂર મોકલજો.